વિસ્તારના શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરીને 20 લાખની રકમ પડાવી લેવાના મામલે વધુ 7 ચીટરોને સાયબર ક્રાઇમે જામનગરથી પકડી પાડ્યા. વિસ્તારના શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરીને 20 લાખની રકમ પડાવી લેવાના મામલે વધુ 7 ચીટરોને સાયબર ક્રાઇમે જામનગરથી ઝડપી પાડ્યા. આ ટોળકી ડિજિટલ એરેસ્ટના રૂપિયાથી યુએસડીટી ખરીદી કરીને પાછા વેચી નાખીને તે રૂપિયા રોકડા કરીને આંગણિયામાં આગળ મોકલી આપતા હતા. અગાઉ આ ટોળકી નવાઝ હુસેન અને શાહનવાઝ વાઢા જામનગરથી પકડાયા હતા, જેમાં નવાઝના ખાતામાં 9.90 લાખની રકમ શિક્ષકના ખાતામાંથી ગઈ હતી. શિક્ષકને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે કોલ કરીને તમારા પાર્સલમાંથી 5 પાસપોર્ટ, 3 એટીએમ તથા ડ્રગ્સ મળ્યું હોવાનું કહીને ડિજિટલ એરેસ્ટના નામે ડરાવીને 20 લાખની રકમ પડાવી હતી. આ રકમ પૈકી 10.34 લાખની રકમ બે આ ટોળકીના સાગરીતોના ખાતામાં આવી હતી. પકડાયેલમાં ટ્રાન્સપોર્ટર, મોબાઈલનો વેપારી, કોલેજનો વિદ્યાર્થી, ચાની લારીવાળા સહિત આરોપીઓ છે. પોલીસ કમિશનર સર, સુરત સિટી દ્વારા સાયબર ક્રાઇમ સેલને આપવામાં આવેલી સૂચના અંતર્ગત જેઓની સાથે ડિજિટલ અરેસ્ટ થયું હોય એવા સુરત શહેરના નાગરિકોની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. તે અંતર્ગત પાછલા દિવસોમાં સુરત શહેરના એક નિવાસી સાથે રિટાયર્ડ જે સિનિયર સિટીઝન પર્સન છે એમની સાથે 1 કરોડ 5 લાખ રૂપિયા જેટલી માતબર રકમનો સાયબર ક્રાઇમ ફ્રોડ થયેલો હતો, જેમાં તેમનું ડિજિટલ અરેસ્ટ સાયબર ક્રિમિનલ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. અને એમને પૈસા બચાવવાના બહાને કે આરબીઆઈમાંથી બોલીએ છે અને પોલીસ બનીને અલગ અલગ રીતે કોલ કરીને એમના વેરિફિકેશન માટે મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન્સ કરાવીને 1 કરોડ 5 લાખ રૂપિયા જેટલી રકમ આરબીઆઈના સેફ એકાઉન્ટમાં સેફટી માટે રાખવામાં આવશે અને પછી પરત કરવામાં આવશે એવો ઝાંસો આપીને તેમનું સાથે સાયબર ક્રાઇમ કરવામાં આવેલું હતું. ડિજિટલ અરેસ્ટ એમનું લાંબા સમય માટે રાખવામાં આવેલા હતા. સદર સિનિયર સિટીઝન ફરિયાદી દ્વારા અત્રે સાયબર સેલનો સંપર્ક સાધાતા અત્રે એમની ફરિયાદ નોંધવામાં આવેલ હતી, જે અંતર્ગત પાછલા દિવસોમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા અમદાવાદ ખાતેથી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી. સદર કેસમાં વધુ કાર્યવાહી કરતા સાયબર ક્રાઇમ સેલ દ્વારા બનાસકાંઠા ખાતેથી આજરોજ 4 વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેઓએ પોતાના એકાઉન્ટ વગેરે આ સાયબર ક્રાઇમ માટે ભાડે કમિશન લઈને ભાડે આપેલ હતા. બનાસકાંઠા ખાતેથી જે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેમાં અબ્દુલ રહેમાન શેખ, નરેશભાઈ હીરાભાઈ રાઘુભાઈ ચૌહાણ, હર્ષભાઈ કરશનભાઈ પરમાર અને સંજય કુમાર કાનજીભાઈ સોલંકી એ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી નરેશ ચૌહાણ અને અબ્દુલ રહેમાન શેખ દ્વારા પોતપોતાના એકાઉન્ટ ખોલીને કમિશન ઉપર સંજય સોલંકીને આપવામાં આવેલ હતા, જેઓએ કમિશન લઈને આગળ આ જે એકાઉન્ટ છે સાયબર ક્રિમિનલ્સને વાપરવા માટે પાસ કરેલા હતા અને આ એકાઉન્ટ તેમણે હર્ષ પરમારને આપેલા હતા. આ આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવેલ છે અને વધુ તપાસ એમના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે. કેસમાં વધુ તપાસ હાલ ચાલી રહી છે. કેટલું કમિશન મેળવવામાં આવતું હતું અને આ તમામના એકાઉન્ટની અંદર કેટલા રૂપિયા ટ્રાન્સફર થયા? આ કેસની અંદર 5,000 થી 10,000 રૂપિયા લીધાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. એ ઉપરાંત જે અબ્દુલ રહેમાન છે એના એકાઉન્ટમાં અબ્દુલ રહેમાન શેખના એકાઉન્ટમાં 10 લાખ રૂપિયા અને નરેશ ચૌહાણના એકાઉન્ટમાં 9.5 લાખ રૂપિયા જેટલી રકમ, 1 કરોડ જે 5 લાખ ફ્રોડ થયું એ પૈકી આટલા રૂપિયા આ લોકોના એકાઉન્ટમાં હાલ આવેલ હતા. ના, હાલ જેટલી તપાસ થઈ છે એ પ્રમાણે હાલ એમને પર પહેલો ગુનો નોંધાયો છે.